જય ભવાની, જય માતાજી. મિત્રો, 2 દિવસ પહેલાં જ કડવા ચોથની પ્રસંગમાં ઉજવણી થઈ. કોઈ કે નાના ટાબરિયાના બોલતો હોય એવો કોમેડી વિડીયો મૂકેલો કે 365 દિવસમાં એક જ દિવસ એવો આવે છે કે પતિ પરમેશ્વર તરીકે પૂજાય છે. પણ મિત્રો, મારે એના જવાબમાં કંઈક કહેવું છે. પતિ ભલે પરમેશ્વર તરીકે પૂજાતા પતિવ્રતા સ્ત્રીઓ માનતી મને માન્ય છે, ગમે છે, પણ એમાં સ્ત્રીઓનું પણ તમે કંઈક બતાવો. તમે સ્ત્રીને સમજ્યા જ નથી. વાત્સલ્ય મૂર્તિ, કરુણા મૂર્તિ, ખરેખર હિતનો ખજાનો, દીકરી તરીકે મા બાપનો, આ બધા એના સદ્ગુણો તમે કેમ ભૂલી જાઓ છો? દીકરીને પણ કંઈક બતાવો તમે. કડવા ચોથે પુરુષોને ભલે એ પૂછતી, એવું નથી કે 365 દિવસમાં એક જ દિવસ પૂજા કરે. નહીં નહીં સાહેબ, તમે ખોટા છો. મેં ઘણી પતિવ્રતા સ્ત્રીઓ એવી જોઈ છે કે 24 કલાક સાહેબ 365 દિવસમાં કાયમ પતિને જ પરમેશ્વર માનતી હોય છે. એ ના આવે ત્યાં સુધી જમતી નથી. પતિ ખાય પછી જ ખાય છે. આજની તારીખમાં એવી સ્ત્રીઓ છે. પણ મારે તો એટલું જ કહેવું છે સાહેબ કે સ્ત્રીના 4 સ્વરૂપ સાહિત્યની ભાષામાં કથાકારો, વાર્તાકારો બધા કહેતા હોય છે. મેં પણ સાંભળ્યા છે. ડાયરાની વાતોની એક વાત રજૂ કરું છું. તમે સાંભળ્યું હશે. હું સાહિત્યનો કલાકાર છું, મને ગમે છે સાહિત્ય, એટલે હું ડાયરાની વાત રજૂ કરું છું આના અનુસંધાનમાં કે સ્ત્રીનું પહેલું રૂપ એક દીકરી, એટલે 2 દિવસની ઉંમરથી માંડીને 6 મહિના સુધી, વરસ દાડા સુધી હિંચકાતી હોય, હિલોળા ખાતી હોય, થોડીક મોટી થાય, છમ કરતી ચાલવા શીખે, એની માં કે બાપ એને ઝાંઝર લાવી દે, છમ આંગળામાં ઝાંઝરના મીઠા અવાજ આવતા હોય, હિતના હિલોળા લેવાતા હોય. સાહેબ, મા બાપના હિતનો હિલોળા લેતો દરિયો એટલે સાહેબ એ દીકરી સ્વરૂપમાં છે. બીજું સ્વરૂપ, એ થોડી મોટી થાય અને એના ત્યાં ભાઈનો જન્મ થાય, દીકરાનો જન્મ થાય અને એને ભાઈ મળે, તો સાહેબ એ ભાઈને કાંખમાં બેહાડી આખું ગામ બતાવતી હોય છે, દુકાનોમાં લઈ જતી હોય છે, બધે ફેરવતી હોય છે અને એટલા લાડમાં ભાઈને હિત કરતી હોય છે. એક ભાઈની બેનડી તરીકે આ બીજું રૂપ દીકરીનું. અને ત્રીજું સ્વરૂપ છે સાહેબ, જ્યારે એ ખરેખર ઉંમરલાયક થાય અને યુવાન થાય, એટલે એના મા બાપ એને પરણાવી અને સાસરે મોકલે, ત્યારે સાસરામાં એનું જે રૂપ મળે છે અને નામ મળે છે તે પત્ની. આ પત્ની તરીકેનું એનું ત્રીજું રૂપ છે સાહેબ, સ્ત્રીનું. અને એમાં એ સાહેબ એના જે સાસુ સસરા છે, હું પતિવ્રતા અને સારી, સુગુણ અને સુશિક્ષિત વત્તા સચ્ચરિત્રવાળી સ્ત્રીની વાત કરી રહ્યો છું. ધ્યાન રાખજો, કોઈ આર્ગ્યુમેન્ટ ખોટા વિચારતા નહીં કે બધા એવા નથી હોતા, 5 આંગળીઓ સરખી હોતી નથી. પણ હું જે વાત કરું છું એમાં દમ છે. એ સ્ત્રી સાહેબ આખા ઘરને અન્નપૂર્ણા બની અને પ્રેમથી જમવાનું બનાવે છે, 2 ટાઈમ જમાડે છે. બીજું કે દિયર હોય, દિરાણી હોય, બધાના હેત પ્રેત લાડથી રાખતી હોય છે. અને ઘરની અંદર સાહેબ એ પત્ની તરીકે વડીલો જે હોય ઘરમાં, એમની પણ સેવા ચાકરી કરતી હોય છે, બધાને માન આપતી હોય છે. આખા ઘરને જમાડી અને પછી રાત્રે વધે તો જમે છે, નહીંતર કોઈને કહેતી નથી. અને બધાને લાડ પ્યારથી ઉછળીને આખું ઘરને રમતું જમતું રાખે છે. એવી સાહેબ પ્રીતનો આ ખજાનો કહેવાય એ સ્ત્રી તરીકે સાહેબ એ દીકરીનું આ ખરેખર ત્રીજું રૂપ મેં તમને કહ્યું. અને ચોથું રૂપ તો અદ્ભુત છે સાહેબ. એને કહેતા તો સાહેબ મારી વાણી પણ ખરેખર નહીં મને સાથ આપે. કવિઓની કલમો તૂટી પડી છે સાહેબ. અને ભગવાને પણ એની વાત કરતાં પૂર્ણ વિરામ મૂકી દીધું છે. એવી માં, ચોથું રૂપ છે સ્ત્રીનો માં સાહેબ. એના તુલ્ય જગતમાં કોઈ નથી આવતું. ઘણું બધું સાંભળ્યું છે, મારે એમાં કહેવાનું કાંઈ નથી, પણ આ ચોથું સ્વરૂપ સ્ત્રીનું જે છે માં સાહેબ, નાનપણમાં બાળોતિયા બદલી તમારા મળમૂત્ર સાફ કરી ભીનું થઈ જાય તો પોતે ત્યાં સૂઈ જાય અને તમને સૂકામાં સુવાડે અને અદ્ભુત બલિદાન આપી પોતે તાપ વેઠી, તડકો વેઠી તમને છાંયડા પાલવના કરી મોટા કર્યા હોય. અને સાહેબ યુવાનીમાં તમને ખરેખર ખૂબ જ હિત લાલ પ્રેમ કર્યા હોય. અને આવી માં કે જેના માટે તમે પણ વિશ્વમાં કોઈ પણ નથી ભૂલી શકતો માને. આવી વાત્સલ્ય મૂર્તિ માં, પ્રેરણા મૂર્તિ માં, બલિદાનની મૂર્તિ માં, કઠોર તપની મૂર્તિ માં સાહેબ, આ ચોથું સ્વરૂપ સ્ત્રીનું છે. 4 સ્ત્રીઓના સ્વરૂપ છે. અને એમાં પતિવ્રતા સ્ત્રી તો સાહેબ પતિ આવીને જમે પછી જે જમતી હોય છે, ત્યાં સુધી જમતી નથી. આજની તારીખમાં એવી અસંખ્ય સ્ત્રીઓ છે સાહેબ
તો તમે કેવી રીતે કહો છો કે 365 દિવસમાં એક જ દિવસ પતિને પરમેશ્વર તરીકે પૂજે છે? નહીં, ખોટું છે. મારી વાત સાચી લાગે, ગળે ઉતરે તો બધા હા કહેજો. સાહિત્યનો વિષય છે મારો, સાહિત્ય મને બહુ ગમે છે, ઘણા ડાયરામાં મેં ભાગ લીધેલા છે. પણ મને કહેવા દો, સ્ત્રી માટે બી એટલું જ માન હોવું જોઈએ, સ્ત્રીને એટલું જ માન આપવું જોઈએ. કારણ કે મારી લાડલી દીકરીઓ શેરચેટમાં ઘણી બધી છે. સગા દાદુની જેમ મને દાદુ માને છે આજની તારીખમાં, અને એમને બધી વાતો ગમે છે. મારા મિત્રો અને મારા ફેન માટે યુટ્યુબના અને શેરચેટના આ વાત મેં રજૂ કરી છે. તો આપ સૌને આ વાત ગમશે. તો મને એટલું જ કહેવું છે આ વિષયમાં મિત્રો, કે સ્ત્રીને ઓછી ન આંકતા સાહેબ. સ્ત્રી કરુણા મૂર્તિ, વાત્સલ્ય મૂર્તિ જેને કહીએ સાહેબ, આહાહા, ખરેખર બહુ મહાન છે. અને જેમ કડવા ચોથના વ્રત રાખી અને પતિના આયુષ માટે કરે છે, એવું હું પોતે માનું છું કે પુરુષોએ પણ પોતાની આવી સરસ મજાની સુંદર પતિવ્રતા સ્ત્રી માટે કંઈક ના કરવું જોઈએ. કશું નહીં તો પ્રાર્થના તો કરજો મારા બાપ. કોઈ વ્રત રાખવાની, ઉપવાસ રાખવાની તમને જરૂર નથી. દિલથી દુઆ કરજો કે મને ખરેખર આ પત્ની ખૂબ આયુષ્યવાન થાય, મારા માતા પિતાની ખૂબ સેવા કરે, અમારા ઘરને હર્યુંભર્યું રાખે. તો પણ એ સ્ત્રીના માટે ઘણું છે. કશું નહીં તો એને વહાલને, પ્રેમને, હેતથી તો બોલાવજો. ઘરિકા કરવાના તો બંધ કરજો મારા બાપ. આશા રાખું છું કંઈકના મગજમાં મારી વાત ઉતરશે. અસ્તુ, જય ભવાની, જય માતા.